ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात्कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः। देवाय तस्मै नमः देवाय तस्मै। એટલે 15મા અધ્યાયની અંદર બે ટૉપિક આપણે ત્રણ ટૉપિક છે મૂળમાંથી બે ટૉપિકની ચર્ચા થઈ ગઈ. એક છે સંસારનું વર્ણન જે પેલો અશ્વત્થ વૃક્ષના રૂપમાં કરવામાં આવ્યું અને પછી બીજો ટૉપિક છે સંસાર નિવૃત્તિનો ઉપાય એટલે મોક્ષનો ઉપાય મોક્ષ પ્રાપ્તિનો ઉપાય. અને એનું એ જે ફળ જે છે જ્ઞાન વગેરે મતલબ કે જે સાધન છે જ્ઞાન પ્રાપ્ત કરો આત્મજ્ઞાન વગેરે ઈશ્વર જ્ઞાન કહી શકો જેને ભજ ગોવિંદમ કહ્યું. ભજ ગોવિંદમ ભજ એટલે પ્રાપ્ત કર. કોને? ગોવિંદને પ્રાપ્ત કર. ગોવિંદ એટલે જ ઈશ્વર. કેમ ગોવિંદ એટલે ઈશ્વર કેવી રીતે? તો પહેલા અધ્યાયમાં ગોવિંદ શબ્દ છે હે ને. નકાંક્ષે વિજયં કૃષ્ણ ન ચ રાજ્યમ સુખાની ચ કિન્નો રાજ્યેન ગોવિંદ કિમ ભોગૈર જીવિતેન વા. બીજા અધ્યાયમાં છે પણ ચાલો એ કહેવાનો બીજા અધ્યાયમાં કે 8મો કે 9મા શ્લોકમાં છે. પણ ગોવિંદનો અર્થ થાય છે ગોભિઃ વિંદતે ઇતિ ગોવિંદ. ગો શબ્દનો અર્થ આમ તો ગાય થાય, ગો શબ્દનો અર્થ ઇન્દ્રિયો થાય, ગો શબ્દના ઘણા અર્થ છે. ગો શબ્દનો અર્થ ચાલો ગો શબ્દનો ત્રીજો અર્થ છે શબ્દ, વર્ડ્સ. ગોભિઃ વિંદતે જે શબ્દો દ્વારા પ્રાપ્ત થાય ગોવિંદ. શબ્દ દ્વારા પ્રાપ્ત થાય. હા, શબ્દ કયા કોના શબ્દો? તમારા ના એટલે શાસ્ત્રના શબ્દોથી પ્રાપ્ત થાય. શાસ્ત્રના શબ્દો, શબ્દ પ્રમાણ, ઉપદેશ એના દ્વારા પ્રાપ્ત થાય ગોવિંદ. અને એ ગોવિંદની પ્રાપ્તિ માટે પ્રયત્ન કર. એને જીવનનું ધ્યેય બનાય. ભજ ભજ એટલે એને ધ્યેય બનાય. ભજ ગોવિંદ. બીજા બધા ધ્યેય રાખીશ તો કામ નહીં કરે. સંપ્રાપ્તે સન નિહિતે કાલે નહીં નહીં રક્ષતી ડુકૃન કરણે. હા, ડુકરુય કરણે એટલે ત્યાં ગ્રામરનો પાઠ કરતો રહીશ. હજુ હવે આ 80 વર્ષ થયા તો અત્યારે પાણીના સૂત્રો ગોખે છે. હવે ભાઈ આ જવાનો સમય. સંપ્રાપ્તે સન નિહિતે કાલે
મૃત્યુ તારા નજીક છે. હવે તો આ રક્ષણ નહીં કરે તારું. ગોવિંદ રક્ષણ કરશે, ગ્રામર રક્ષણ નહીં. હા, ગોવિંદ રક્ષણ કરે. એટલે ગ્રામર વગેરે દ્વારા કહેવા માંગ્યું કે જગતની વિદ્યાઓ, જગત વિષય જ્ઞાન, જેને જગત વિષયક અનુભવો કહી શકો. બસ આપણો એક પ્રયત્ન આ જ હોય છે, ખરેખર સાચું કહું, જાગ્રત અવસ્થાની અંદર અનુભવો મેળવવા છે. બસ વાહ, સમજ, ફલાણી જગ્યાએ જવું છે, એ બહુ બધા વખાણે છે. એનો અર્થ શું? એ જગ્યાનો અનુભવ કરવો છે. એટલે તમારે છે સમજતો સતત જગતનો અનુભવ કરવો છે. બસ નવો નવો અનુભવ. જૂના અનુભવમાં તો બોર થઈ ગયા છો, એટલે નવા નવા અનુભવ, જે તે વિશેષ સમય, વિશેષ પ્લેસ, દેશ, વિશેષ વસ્તુઓ, વિશેષ પરિસ્થિતિ, મતલબ બસ. એટલે જગત વિષયક જ્ઞાન એટલે અપરાવિદ્યા, એટલે અનુભવો. આ બધા અનુભવો, આ લોકો અંગ્રેજીમાં શબ્દ વાપરે છે, એક્સપિરિયન્સ હન્ટર. શિકારી છે, અનુભવોનો શિકારી. શોધે શિકારી છે, શિકારને શોધે ને. બસ આવી રીતે નવા નવા અનુભવો શોધે છે. ક્યાંનો ક્યાં જાય, દુનિયાના એક છેડેથી બીજે છેડે, એન્ટાર્કટિકા જાય. શેના માટે? બસ જોવું છે, આ કરવું, અનુભવવું છે. બસ આ કંઈ કામ નહીં કરે ભાઈ. પરાવિદ્યા જ કામ કરશે. દ્વેવિદ્યે વેદિતવ્યે પરાચૈવ પરાચ. પરાવિદ્યા કામ કરશે ભાઈ, આ નહીં કામ કરે. સંપ્રાપ્તે સન્નિહિતે કાલે. ચાલો, ઇન શોર્ટ, એટલે વાસ્તવમાં એ ગોવિંદની પ્રાપ્તિ, ઈશ્વર પ્રાપ્તિ, બ્રહ્મ પ્રાપ્તિ, આત્મ પ્રાપ્તિ જે કહો તે, એ છે જ્ઞાનથી જ થાય. અને એનું ફળ મોક્ષ જે છે, એટલે મોક્ષ એટલે શું એ પણ બધું ભગવાને બતાવ્યું અહીંયા. અને પછી વાત ત્રીજો ટોપિક, ઈશ્વર સ્વરૂપ. અને ઈશ્વર સ્વરૂપ એટલે ઈશ્વર, ભગવાન પોતે જ ભગવાનનું સ્વરૂપ બતાવે છે, પોતાનું સ્વરૂપ. અને ઈશ્વરની વાત આવી એટલે સમષ્ટિ આવે. સમષ્ટિ આવે એટલે બધું જ આવી ગયું. બધું આવી ગયું એટલે બે જ વસ્તુ. બધું એટલે બે. બધું એટલે બે જ ખાલી. એક છે ભોગતા, બીજું છે ભોગ્ય પ્રપંચ. સબ્જેક્ટ ઓબ્જેક્ટ, અનુભવ કરનારો ને અનુભવનો વિષય. બે જ છે, એનાથી કશું જ નહીં. અનુભવના વિષયો અનેક અને તમે અનુભવ કરનારા એક. એવું છે દરેક માટે, એવું તમારા માટે એવું. તમે અનુભવ કરનારા એક, અનુભવના વિષયો અનેક, શબ્દ અનેક, સ્પર્શ અનેક, રૂપ અનેક, સ્વાદ અનેક, ગંધ અનેક. હે ને? આવું છે. એટલે ભગવાને કહ્યું આ ઈશ્વર એટલે સમષ્ટિ. સમષ્ટિ એટલે બે વસ્તુ. આ બંને હું છું, ભોગતા રૂપે હું છું અને ભોગ્ય રૂપે છું. એ વર્ણન આ 15મા અધ્યાયમાં પાછું ત્રીજો ટોપિક રૂપે કર્યું. અને બહુશ્યામ પ્રજાએ અનેક જગ્યાએ કહ્યું. આ તો બહુશ્યામ પ્રજાએ, એકોહમ બહુશ્યામ. મોદી સાહેબને બહુ ગમે છે વાક્ય, એકોહમ બહુશ્યામ. હું એક છું, બહુ બની જાઉં. બસ એનો અર્થ એ જ છે. ભોગતા રૂપે એ છે ને ભોગ્ય રૂપે પડે છે. બહુ એટલે આ બધું આવું તો પણ હોતું છે. એક જ આ બધું બની. આ તો તમે બનો જ છો ને. પણ એટલે પછી હવે તમે સપનાઓ નથી બનતા, બનો જ છો ને. તમે એક જ છો. આમ તો ઊંઘી ગયા પહેલાં એક જ. ઊંઘ્યા, અવિદ્યાનું આવરણ આવ્યું, અવિદ્યા ઉપાધિ સહિત હવે તમે બહુ બની ગયા. ઈશ્વરે માયા ઉપાધિ સહિત બહુ બની ગયું. પણ તમે જે આપણે બધું બનીએ પણ સાચું નથી હોતું, તો આપણે ક્યાં કહીએ છીએ આ બધું સાચું છે? તો કહીએ જ ત્યારે. ભોગતા અને ભોગ્ય, હા, ભગવાન ભોગતા અને ભોગ્ય દેખના રૂપમાં દેખાય છે. બન્યો થોડો છે. બન્યો હોય તો હવે રહ્યો જ નહીં ને, પતી ગયું ને. દૂધ દહીં બની ગયું, પછી હવે ક્યાં દૂધ શોધવા ચા માટે? પતી ગયું. એવું થોડું છે, પરિણામ થોડું છે. આ તો દેખાય છે, આવું વિવર્ત છે. જેમ તમે દેખાઓ ને એવી રીતે સપના ભોગતા અને સપના ભોગ્ય પ્રપંચ બંને રૂપે તમે હો છો ને. એવી રીતે જાગી જાઓ, વિદ્યા જતી રહે તો તમે શું થાય? જાગો એટલે વિદ્યા ગઈ, એમ ઊંઘ જતી રહી તો શું રહ્યું? અદ્વિતીય રહ્યા તમે. હતા અદ્વિતીય ને છો અદ્વિતીય. ત્યારે બધું બન્યા ત્યારે અદ્વિતીય જ હતા, અને હવે બધું લય પામી ગયું ત્યારે. એવું જ છે આ બધું. આ જગત એ માયિક પ્રપંચ છે બધો. ભોગતા ને ભોગ્ય, ભોગતા ને ભોગ્ય. એટલું જ કે જ્યારે ઊંઘ દરમિયાન આપણે સ્વાભાવિક રીતે આપણા સ્વરૂપનું જ્ઞાન નથી જ. બરાબર, નેચરલી હું કોણ છું, હું જાગ્રત પુરુષ છું, આ છું, તે છું, નથી ખબર. આવરણ આવી ગયું ઊંઘનું, નિદ્રાનું, એટલે કે અજ્ઞાનનું.
એના કારણે મારા સ્વરૂપનું ખબર ન હોય ત્યાર પછી પેલો જે રૂપે જણાવું છે એને સાચો માનું ને એટલે પછી સપનાનો ભોગતા રૂપે સાચો માનું ને સપનો ભોગ્ય પ્રપંચને મારાથી જુદો માનું ને એ રીતે દ્વૈત રૂપી ખ્યાલ ઉત્પન્ન થાય, ભૂલ થાય, દ્વૈતની ભૂલ. અનુભવ થવી એક વસ્તુ છે, સાચી માનવું જુદી વસ્તુ છે. એ વસ્તુ છે. અનુભવ તો બધો થાય, અનુભવની વસ્તુ સાચી નથી, એના માટે વિજ્ઞાન પાસે જવાનું આપણે. અને એ રીતે મમૈવાંશો જીવલોકે જીવભૂત સનાતન આને પકડીને બેસી ગયા વિશિષ્ટાદ્વૈતીઓ. જો ભગવાને જ કહ્યું છે કે જીવ તો મારો અંશ છે, તમે ક્યાંથી લઈ આવ્યા? જીવ અને ઈશ્વર વચ્ચે કોઈ અંતર જ નથી, અજ્ઞાનનું જ અંતર છે ને. જીવનું સ્વરૂપ એ જ ઈશ્વરનું સ્વરૂપ છે ને આ બધું ક્યાંથી લઈ આવ્યા? મમૈવાંશો જીવલોકે, ઈશ્વર અંશી છે ને આપણે બધા અંશ કહેવાઈએ એના. અરે ભાઈ પણ જેમ તમે અંશ તમારો પ્રગટ થાય છે ને ત્યાં સ્વપ્ન ભોગતા રૂપે અને સ્વપ્ન ભોગ્ય પ્રપંચ રૂપે એવું છે. એટલે જીવ એટલે કે સ્વપ્ન ભોગતા, તમે ખરેખર સ્વપ્ન ભોગતા બન્યા જ નથી પણ છતાંય તમે જણાવો છો ને તમારો અંશ જ છે એમ કહેવાય. અંશ હિ વંશ, જાણે કે અંશ છે. નિદ્રા થકી અંશ છે ને, નિદ્રા થકી. તમે અત્યારે જાગો છો ત્યાં તમે કહેશો કે હું સ્વપ્ન ભોગતા છું કે સ્વપ્ન ભોગ્ય પ્રપંચ મારાથી જુદો છે એવું કહેશો નહીં. કહો બધું હું જ હતો એમ જ કહો ને અત્યારે તો એવું છે. એટલે ખરેખર અંશ ભગવાનનો અંશ નથી જીવો. જીવો બધા અંશ છે ને ઈશ્વર તો અંશી કહેવાય ને. અંશીનો સંબંધ જગત અને જીવ બંને જે અંશ રૂપે દેખાય છે એ વાસ્તવમાં તો આવું એક ઉપાધિ થકી દેખાય છે, અવિદ્યા ઉપાધિ થકી દેખાય, અહીંયા માયા ઉપાધિ થકી. તો આ જીવ કોણ છે પણ કહો. એટલે પછી કહ્યું કે ભાઈ આ જે સમગ્ર જગત આમ તો જડ જેને કહીએ જે ચૈતન્યથી પ્રકાશે છે બધું, અને એમની અંદર આ શરીર પણ જડ, બાહ્ય જગત તો જડ છે જ જાણે. શરીર જડ છે, ઇન્દ્રિયો પણ જડ. વાસ્તવની અંદર બધું આ સૂક્ષ્મ મહાભૂતોમાંથી, આ સ્થૂળ મહાભૂતોમાંથી બધું બનેલું છે. અંદર જે પણ છે થોડું સૂક્ષ્મ શરીર એટલે સૂક્ષ્મ મહાભૂતો, અને આ બધું સ્થૂળ જે છે એ સ્થૂળ મહાભૂતો, પણ બધા જડ જ છે ને મહાભૂતો. એટલે બધું જડ જ થયું. બધું આ ભૌતિક પ્રપંચ એટલે ભૌતિક શબ્દ વાપર્યો છે. ભૌતિક એટલે ભૂતેભ્ય જાતમ ભૌતિકમ, ભૂતોમાંથી આવેલું પંચમહાભૂતો, સૂક્ષ્મ અને સ્થૂળ બંને. એટલે વાસ્તવમાં જડ ચેતનનો જે ભેદ તમને લાગે છે વાસ્તવમાં ખરેખર તો આ ચાલો એ પછી, એટલે કે આ જગત તો આખું જડ જ છે. બધું અંતઃકરણથી માંડીને બધું અંતઃકરણની વૃત્તિઓ અને પ્રાણ ને બધું જડ, બધાનું અસ્તિત્વ અને બધાનું ભાસવું એ આ ચૈતન્યને કારણે છે. એટલે વાસ્તવમાં અંતઃકરણ પણ એટલે જ આપણે હંમેશા કહીએ છીએ અંતઃકરણ જડ છે ને એનો પુરાવો આપીએ છીએ. કારણ કે જડ વસ્તુઓ હોય એ સમાન સત્તાની વસ્તુઓ એકબીજા પર અસર કરે. અને એટલા માટે તમે જોજો કે આપણે કંઈક પેલી ગોળી વગેરે જે છે જડ વસ્તુ છે, દ્રવ્ય, મટીરિયલ, મેટર જે કહો તે. ગોળી આપણી દવા તમે ખાઓ તો એની અસર પડે છે? પડે છે ને. ક્યાં પડે છે? કોણે કહ્યું પડે છે? બધા પર પડે છે. એટલે આ લોકો સાયકોલોજીસ્ટો સાયકિયાટ્રિસ્ટો દવા કરે એ તમને એમ કે બ્રેઇનની નથી કરતા. બ્રેઇનની અંદર કંઈક ગરબડ ઊભી થઈ છે ને, પેલી ઇમોશન જાતની, એ આમ એને લાગે કે મારી પાછળ બધા પડ્યા છે, એ ઘરની બહાર જ ના નીકળે. હા, બધા મારી પાછળ પડ્યા છે, પેલો મને મારી નાખશે, પેલો મારી પાછળ પડે છે, પેલું આમ કરશે, આવું જાતના રોગો હોય છે. એટલે આ તો બધું સૂક્ષ્મ છે, લાગણીઓની દ્રષ્ટિ બધું થઈ રહ્યું છે. તો આ સૂક્ષ્મ વસ્તુ પણ જડ છે, અંતઃકરણ આપણી દ્રષ્ટિએ, બરાબર. આપણું બ્રેઇન, મગજ તો એ સ્થૂળ, ચાલો બરાબર, પણ મગજની અંદર જે કામ બધું આ થઈ રહ્યું છે લાગણીઓનું બધું, એ તો સૂક્ષ્મ વસ્તુઓ છે. આપણી દ્રષ્ટિએ તો એ સૂક્ષ્મ શરીર, અંતઃકરણ, એટલા માટે મન, બુદ્ધિ વગેરે આપણે ભેદ પાડીએ છીએ. એ સૂક્ષ્મ વસ્તુઓ લાગણીઓ પર અસર કોણ કરે છે? આ દવા. તો એનો અર્થ એવો થયો, જો દવા જડ હોય ને આ રીતે આ લાગણીઓ વગેરેને કાબૂમાં લાવતું હોય, વ્યક્તિને બિચારાને ઇમ્બેલેન્સ કહેતા હોય છે આ લોકો એને, ઇમોશનલ ઇમ્બેલેન્સ, મેન્ટલ ઇમ્બેલેન્સ, એની એ જે લાગણીઓમાં ઇમ્બેલેન્સ ઊભું થયું છે એને કંટ્રોલમાં લાવવા. સમજી પડે તો લાગણીઓ નહીં, તો એની અંદર આપણા બ્રેઇનમાં કેમિકલ્સ હોય છે એને.
આપણે કેમિકલ થકી એ લાગણી જ ઉત્પન્ન થઈ છે ને, એટલે એ લાગણીઓ બધી કેમિકલ ગણો ચાલો તો એ જળ છે. અને આ બહારનું કેમિકલ, આ દવા, એ એના પર અસર કરે છે? કરે છે. બસ તો પછી પતી ગયું. અંતઃકરણ જળ વસ્તુ છે. હા, જળ વસ્તુ છે. એ તો ચેતન કેમ જણાય છે એટલે પછી આપણે ધીમે રહીને ઉમેરીએ. હવે એટલે કહ્યું કે ભાઈ ભલે અંતઃકરણ આવી જળ વસ્તુ હોય, સૂક્ષ્મ મહાભૂતોમાંથી આવી, પણ સાત્વિક અંશમાંથી આવ્યું છે. અને માટે મન એક વિશેષ પ્રકારની કેપેસિટીવાળું છે. જેવી રીતે દર્પણ હોય છે એવી રીતે મન પણ એક વિશેષ કેપેસિટીવાળું છે. અને આ સર્વવ્યાપી ચૈતન્ય બ્રહ્મ જે છે, પરમાત્મા જે છે, એ એમાં અભિવ્યક્ત થાય છે. અભિવ્યક્ત થવું અર્થાત એમાં આભાસિત થવું. એના કારણે અંતઃકરણ ચેતનવંતું જણાય છે. બસ એ ચેતનવંતું અંતઃકરણ જે છે, ચિદાભાસથી યુક્ત આ જળ અંતઃકરણ જે હવે ચેતનવંતું કહેવાય, એનું નામ જીવ છે. બસ આટલી વાત છે. એટલે જીવ ખરેખર સત્ય વસ્તુ નથી. બરાબર થઈ ગયું ને? અને જળ અંતઃકરણ જે આ રીતે આ પ્રકારની વિશેષ શક્તિવાળું છે, કે કારણે ચેતનવંતું જણાય છે. ચેતનવંતું બન્યું છે એવું એ ના બોલાય, જણાય છે પેલો આભાસને કારણે. જેમ પેલો દર્પણ છે, તમે પ્રકાશક બની ગયો એવું ના બોલીએ, પ્રકાશક જણાય છે. કારણ કે જેવી સાંજ પડે એની સાથે એ દર્પણ જડ થઈ ગયો, હવે પ્રકાશક ન રહ્યો, હવે કેવળ પ્રકાશિત થાય છે. થોડો આછો પાતળો અંધકાર, હજુ સાંજ પડી હોય પરંતુ પૂરેપૂરી રાત ન પડી હોય તો હવે દર્પણ પ્રકાશે છે ખરો થોડો થોડો. પણ પેલો બપોરે જેમ કેવો હતો, બપોરે તો સૂર્યના પ્રકાશથી પ્રકાશિત થયો ને પોતે પ્રકાશકે બન્યો. એટલે વાસ્તવની અંદર આ અંતઃકરણ જે છે આવી રીતે ચૈતન્યથી પ્રકાશિત તો થાય જ છે, એનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. એટલા માટે તો આપણે આ ચૈતન્ય કે આત્માને સાક્ષી કહીએ છીએ. અને એ અંતઃકરણ પણ આવું ચિદાભાસથી યુક્ત થાય છે. આભાસ અંદર પ્રતિબિંબ ઉત્પન્ન થાય છે, ને એને કારણે વાસ્તવમાં એ ચેતનવંતું જણાય છે. ને એના થકી જે એને આપણે અહંકાર કહો, જીવ કહો, એટલે સૂક્ષ્મ શરીર ચેતનવંતું બની ગયું. કેવળ અંતઃકરણ નહીં, સૂક્ષ્મ શરીર, ઇન્દ્રિયો વગેરે બધું જ. એટલે જડ ઇન્દ્રિયો ચેતનવંતી જણાય છે. પ્રાણ છે, જડ, એ બધા ચેતનવંતા જણાય છે, વગેરે વગેરે. અને પછી એ આ સ્થૂળ શરીર ચેતનવંતું જણાય છે. ચિદાભાસ, એ જ ચિદાભાસને કારણે. ચાલો, એટલે આ રીતે વાસ્તવમાં જીવ કોણ છે તો તમે પૂછતા હો, તમે તમને કહીએ છીએ કે જીવ આ વસ્તુ છે. જીવ નામની ખરેખર કોઈ સ્વતંત્ર ચેતન અને ઈશ્વર નામને કોઈ બીજો ચેતન આવું કશું નથી. એક જ ચૈતન્ય જ વાસ્તવમાં આ રીતે જુદા જુદા અંતઃકરણો થકી જુદા જુદા જીવના રૂપમાં જણાય છે. બસ. અને અંતઃકરણ તો છે જ ને, એમાં ચિદાભાસ ઉત્પન્ન થયું એટલે સ્વતંત્ર રીતે ભલે આભાસ તો આભાસ, પણ એ ચૈતન્ય કરતાં તો સ્વતંત્ર ખરો જ ને. આભાસથી યુક્ત સ્વતંત્ર ખરો. જેમ સૂર્ય સ્વતંત્ર છે ને પેલો દર્પણ સ્વતંત્ર છે, સૂર્ય પ્રકાશક ને પેલો દર્પણ એ પ્રકાશક, બે સ્વતંત્ર તો છે જ ને. તો ભાઈ જીવને પરમાત્મા બ્રહ્મા કે ઈશ્વર અલગ જ છે ને. અરે પણ અંતઃકરણ જડ એટલે વાસ્તવમાં જડનો અર્થ આપણી દૃષ્ટિએ મિથ્યા. જડ એટલે શું? મિથ્યા. કેમ મિથ્યા? આ કઈથી લીયા? ભાઈ જડ વસ્તુ જે છે પોતાનું અસ્તિત્વ પોતે સિદ્ધ કરતું હોય તો પછી એ ચેતનથી સ્વતંત્ર થઈ ગયું. પણ જળનું અસ્તિત્વ જ ચેતનથી સિદ્ધ થાય. જળ પ્રકાશિત થાય, જ્ઞાનનો વિષય બને જ ચૈતન્યને કારણે. તો જ તમે કહો કે એ વસ્તુ છે, નહીં તો કેવી રીતે કહેશો? તમે કેવી રીતે કહેશો કે છે? એ તો જાતે તો કહેતું નથી કશું. સમુદ્ર છે, હા એ બરાબર છે, સમુદ્ર છે. સમુદ્ર પોતાનું અસ્તિત્વ પોતે સિદ્ધ કરે છે? ના, તમે સિદ્ધ કરો છો. સમુદ્ર છે એમ કરીને કોણ બોલે છે? આ ચેતન બોલે છે. ચૈતન્યથી સિદ્ધ થાય છે. અને માટે જો એનું અસ્તિત્વ સ્વતંત્ર ન હોય એ વસ્તુને જડે કહેવાય, મિથ્યા કહેવાય. જેનું સ્વતંત્ર અસ્તિત્વ હોય, જેના અસ્તિત્વ સિદ્ધ કરવા માટે એણે જળ વસ્તુ પર આધાર ન રાખવો પડે. જળ વસ્તુ હોય કે ન હોય એનું અસ્તિત્વ રહે. હા, અને એ તો તમે અનુભવો જ છો. તમને કહેવાની ક્યાં જરૂર છે? અનુભવો જ છો. શરીર, મન, બુદ્ધિ વગેરે બધી વૃત્તિઓ, આ તે બધું શમી ગયું, ઇન્દ્રિયો બધું શમી ગયું, તો તમે તો આ બધું શમી ગયું કહેનાર અને એવો અનુભવ કરનાર તમે તો રહ્યા જ. એટલે એનો અર્થ એવો થયો કે જડ ચેતનનું અસ્તિત્વ સિદ્ધ ન કરે, ચેતન જળનું અસ્તિત્વ સિદ્ધ કરે. માટે ચેતનને સત્ય કહેવાય, સ્વતંત્ર અસ્તિત્વ થઈ ગયું. પેલાનું અસ્તિત્વ તો ચેતનને આભારી, માટે જળ એ મિથ્યા કહેવાય, એને મિથ્યા કહેવાય.
એટલે એ રીતે વાસ્તવની અંદર અંતઃકરણની એવી વિશેષતા છે કે ભાઈ આ પ્રકારનું જેમ આ ઇલેક્ટ્રિસિટી લાકડાનો એક બ્લોક હોય, ઇલેક્ટ્રિસિટી એમાંથી પસાર કરો કશું ના થાય, લાકડામાં આમ કંઈ જગ. પેલો ટંગસ્ટન વાયર હોય, આ પેલા બલ્બની અંદર આમ વાયર એમાંથી ઇલેક્ટ્રિસિટી પસાર કરો તો ઇલેક્ટ્રિસિટી અભિવ્યક્ત થઈ ને, પેલા લાકડામાં ના થઈ. બસ એવું. એટલે બંને દ્રવ્ય છે. ટંગસ્ટન વાયર એ દ્રવ્ય, મેટર, મટીરિયલ. આ લાકડું એ મટીરિયલ. બંને પણ એકમાંથી ઇલેક્ટ્રિસિટી પસાર કરો તો અભિવ્યક્ત થાય, બીજામાં કશું એવું. એટલે પેલું દ્રવ્ય આપણે એવું કહીએ કે જરા એક ફાઇનર મટીરિયલમાંથી બન્યું છે એવું ગણો. એવી રીતે આ અંતઃકરણમાં આ પ્રકારે સત્વંશમાંથી બન્યું છે, સૂક્ષ્મ મહાભૂતો સાત્વિક અંશમાંથી. અને એ રીતે વાસ્તવની અંદર એ આ રીતે ચૈતન્યને અભિવ્યક્ત કરે પોતાનામાં, એટલે કે ચિદાભાસ, આભાસિત થાય. હું આત્મા એમાં આભાસિત થાઉં, પરમાત્મા આભાસિત થાય, જે કહેવું હોય કહો. અને એ આભાસને આપણે શું કહીએ? જીવ કહીએ, કર્તા કહીએ, ભોગતા કહીએ. મેં તમને સમજાવ્યું છે કર્તા ભોગતા પણ પહેલાં. અને માટે એ દ્રષ્ટિએ અંશ ખરેખર સાચે અંશ નથી, એ તો આભાસ છે. અને એ આભાસ ચિદાભાસ થકી જ અંતઃકરણ પણ ચેતન બનતું, અને એના કારણે ઇન્દ્રિયો, એના કારણે પ્રાણ, એના કારણે સ્મૃતિ, એના કારણે શરીર, બધું એનાથી ભાષિત થયું. ચિદાભાસ જે અભિવ્યક્ત થયું ચૈતન્ય અંતઃકરણ, એના થકી જ પછી આગળ બધું સૂક્ષ્મ શરીરને સ્થૂળ શરીર બધું આ ચેતન બનતું જણાય છે હવે. અને એટલા માટે જ તમે જુઓ છો કે આ વસ્તુ અત્યારે ચેતન જણાય છે, બરાબર છે, પછી જડ બની જાય છે કે નથી બની? હા, તો પછી આ વસ્તુ ખરેખર સ્વભાવથી કેવી છે? જડ જ છે, બરાબર. એટલે તો ચૈતન્ય પ્રગટ થયું માટે આ ચેતન બનતું છે. પોતે સ્વરૂપથી ચેતન નથી, પોતે સ્વરૂપથી તો જડ જ છે. કારણ કે જો એનો સ્વભાવ જ ચૈતન્ય હોય, ચેતનતા હોય, તો હંમેશ માટે ચેતન જ રહે ને શરીર, પણ એવું બનતું નથી. એટલે એ દ્રષ્ટિએ વાસ્તવની અંદર આ વસ્તુ આપણે સમજી શકીએ છીએ કે ઉછીના પ્રકાશથી પેલો દર્પણ પ્રકાશક બન્યો હતો ને, સાંજ પડે હવે છે પ્રકાશક ના રહ્યો, પતી ગયો. એટલે કશાકની હાજરીને કારણે એ તો અપ્રકાશક બન્યો. એવી રીતે પરમાત્મા ચૈતન્યની હાજરી, પણ ચૈતન્ય કેવી રીતે હાજર? આ સર્વવ્યાપી ચૈતન્ય જે છે એનાથી કશું ભિન્ન છે જ નહીં. એ જ બધાની અંદર બહાર બધે રહેલો છે. અને એટલે એ વાસ્તવમાં અંતઃકરણમાં પણ એ પ્રગટ થયો. અહીંયા અંતઃકરણની એ પ્રકારની વિશેષતાને કારણે. ચાલો, એટલે એનો અર્થ ભગવાન કહેવા માગે છે કે વાસ્તવમાં જ્યારે આ શરીરમાં તને ચેતનતા જણાય છે ત્યારે ભગવાનનો પાડમાન, કે અથવા ભગવાનને યાદ કર, આત્માને યાદ કર, પરમાત્માને યાદ કર. કારણ કે જડ વસ્તુ ચેતન જણાય છે અત્યારે. તેનો અર્થ કે ચૈતન્યની હાજરી છે, એટલે કે પરમાત્માની હાજરી છે. એટલે આ ચેતન શરીરને જોઈને એને તો યાદ કર, એમ ભગવાન કહે છે. પછી શરીર જડ થશે ત્યારે તું યાદ કરવા રહેવાનું, તું નીકળી ગયો હોઈશ. સૂક્ષ્મ શરીર વિદાય લઈ લે ને, અને સૂક્ષ્મ શરીર વિદાય લે, પણ એ તો ચૈતન્યથી તો અભિન્ન જ રહેવાનું છે. માટે હંમેશા જેમ પેલું દર્પણ તમે ફેરવતા રહો, દિવસ દરમિયાન આમથી અહીં ફેરવો, કંઈ આમ ફેરવો, કંઈ ફેરવો, પણ પેલો પ્રતિબિંબ તો પડ્યા જ કરવા. એવી રીતે સૂક્ષ્મ શરીર ચૈતન્યથી જેમાં અભિવ્યક્ત થયું છે ચિદાભાસ એ રહેવાનું. એટલે આપણે કહ્યું પેલો જીવ ગયો એવું બોલીએ. સ્વામીજી જીવાત્મા ગયો, પેલા ગયા સ્વામીજી એમ કરી સમાચાર આપે કરી, સ્વામીજી પેલા ગયા, આવું કે ગયા. કોઈ દિવસ આવું કોઈ કહે છે? એટલે આમ બોલતા બોલી જાય, મરી ગયા કે મૃત્યુ પામે એમ કહીએ, પણ ખરેખર વાસ્તવિક રીતે ડિપાર્ટેડ જ શબ્દ છે બધે. ડિપાર્ટેડ એટલે પછી ડિપાર્ચર તો ટ્રેનનું હોય અને ફ્લાઇટનું હોય. તમે આને ક્યાંથી લઈ આવ્યા? ના સમજી, એ ગયા. એટલે હકીકત છે કે એ આપણા સંસ્કૃતિમાં વણાઈ જ ગયેલું છે કે જીવ જે છે, એટલે કે આ સૂક્ષ્મ શરીર ચિદાભાસ સહિત એ અહીંથી વિદાય લઈને પછી કર્મ પ્રમાણે નવા કારણ શરીર તો છે જ, નવા કર્મોને અંતે.
એટલે ભગવાન કહે છે ઉત્ક્રામંતમ સ્થિતમ વાપી ભુંજાનમ વા ગુણાન્વિતમ. એટલે તું આ બધું જે કરી શકું છું અત્યારે, ભગવાન એક કામ બતાવે છે, જાગ્રત કાળે તું બધી કેટલી એક્ટિવિટી કરું છું એ કરી શકું છું કારણ કે હું રાજાના રૂપમાં બેઠેલો છું અહીંયા. એટલે જેમ પેલા રાજા બેઠા હોય ને એની હાજરીથી મંત્રીઓને આખો રાજ્યનો કારભાર બધો પોતપોતાની રીતે કામ કરે. એણે કશું કરવાનું નહીં, એણે ખાલી તો બસ બેઠા હોય, આવી બેસે જ ખાલી. આમ એવી રીતે તમે રાજા છો. તમારી હાજરી માત્રથી અંતઃકરણ, ઇન્દ્રિયો, પ્રાણ અને બીજા બધા ઓર્ગન બધા ચેતન બનીને કામ કરે છે. માટે એટલા માટે તો આત્માને ત્યાં કેનોપનિષદમાં શ્રોત્રસ્ય શ્રોત્રમ કહ્યું. શ્રોત્ર સાંભળે છે. અરે ભાઈ એ તો રાજા હમ બેઠે हैं इसीलिए वो सुनता है. એ રાજાની હાજરીથી થાય છે. બીજું ઉદાહરણ આપ્યું હતું ત્યાં આચાર્યએ કેનોપનિષદના ભાષ્યમાં, અને એ છે પેલો આપણો લોહચુંબક. લોહચુંબકની હાજરી માત્રથી પેલી બધી લોખંડની કણો હોય કેવી આમ એમનામાં પ્રવૃત્તિ આવી જાય. ખાલી આમ પેલો તમે મેગ્નેટ આમથી આમ સહેજ ફેરવો તો આ બધી આમથી આમ ફરવા માંડે. મેગ્નેટના પક્ષે કોઈ સંકલ્પ નથી. એવી રીતે આત્મા સર્વસંકલ્પ સંન્યાસી છે. આત્મા કોઈ સંકલ્પ નામની વસ્તુ જ નથી. સંકલ્પ હોય તો પછી અંતઃકરણ હોય, તો પછી આત્મા અંતઃકરણવાળો થયો, તો પછી આત્માના અંતઃકરણ વચ્ચેનો સંબંધ બતાવો. ક્યાં કશું સર્વવ્યાપી વસ્તુ છે. અંતઃકરણ ઇનફેક્ટ અંતઃકરણ રૂપે જ રહેલો છે, પણ એની વિચાર. એટલે વાસ્તવની અંદર જે કંઈ આ શરીરમાં તને અત્યારે આ જાગ્રત કાળે જે કંઈ ક્રિયા જોવાની, સાંભળવાની, બોલવાની, ખાવાની, પીવાની, ઉઠવા બેસવાની, ઉત્ક્રામંતમ સ્થિતમ વાપી ભુંજાનમ વા ગુણાન્વિતમ, જે કંઈ ચાલી રહ્યું છે એ બધું આત્માની સન્નિધિ માત્રથી ચાલે છે. એટલે ઈશ્વરનું એક નામ છે સન્નિધિ. દક્ષિણ ભારતમાં જાઓ ને તો કંઈક સન્નિધિ, મંદિરમાં જાઓ ને તો કંઈક સન્નિધિ ક્યાં છે, સન્નિધિ ક્યાં છે એમ પૂછે તો કોઈક તમને પૂછે સન્નિધિ ક્યાં છે, કે એવડા મોટા મંદિરો, એટલે ભગવાન ક્યાં બેઠા છે એ બતાવો. એટલે પરમેશ્વરની કૃપાથી અર્થાત તેમની સન્નિધિ માત્રથી બધું થાય છે. અને માત્ર જીવ રૂપે જ અભિવ્યક્ત, ભોગતા રૂપે જ નહીં, આ જળ જગત રૂપે પણ એ જ રહેલો છે. ચેતન અચેતન બંને રૂપે એ રહેલો છે. અપરા પ્રકૃતિ જેને કહીએ છીએ આપણે. એટલે ભગવાને પછી આખું કંઈ થોડું લિસ્ટ આપે. અચેતન જગત રૂપે પણ હું રહેલો છું. જીવ એટલે કે ભોગતા રૂપે પણ હું રહેલો છું, અને અચેતન જગત રૂપે પણ રહેલો છે. એટલે અચેતન જગત એટલે શું શું કેટલું કહે ભગવાન. એટલે પછી કહ્યું યદાદિત્ય ગતમ તેજ જગત ભાષય તે ખિલમ યચ્ચંદ્રમસી યચ્ચાગ્નવ તત્તેજ મામ વિદ્ધિ. અરે જાણી લે અર્જુન, વિદ્ધિ. આ બધા જે તને જે દેખાય છે બધા પ્રકાશમાન પદાર્થો, આદિત્ય ને ફલાણો, વિદ્યુત ને ચંદ્ર ને ફલાણો, અગ્નિ, એ બધા અગ્નિનો અગ્નિ હું છું, આદિત્યનો આદિત્ય હું છું. તત આદિત્યમાં જે પ્રકાશ છે હું જ છું. આદિત્ય રૂપે હું જ અભિવ્યક્ત થયેલું છે. એટલે અચેતન જગત રૂપે પણ હું. અને આ રીતે અને પછી ભગવાને પેલું પણ કહ્યું કે અહીંયા પણ શરીરની અંદર પણ ડાયજેસ્ટિવ ફાયર હે ને, એ પણ સમાન વાયુ રૂપે એ પાચન અગ્નિ વગેરે છે એ રૂપે પણ હું જ રહેલો છું. આ રીતે બધું ભગવાને ત્રીજો ટોપિક આ રીતે ચર્ચા કરી. કયો? ઈશ્વર સ્વરૂપ. કયા રૂપે? ભોગતા રૂપે, જીવ રૂપે અને જગત રૂપે, જળ જગત રૂપે. એટલે આખો જે કંઈ છે એ ઈશ્વર છે, નક્કી થયું. ચાલો, આ સાથે 15મો અધ્યાય પૂરો થયો. ઉપનિષદ પૂરું થયું એવું કહેવાય. હવે 16મો અધ્યાય. હવે એવું છે કે એની અંદર જ્યારે આ એક અભ્યાસની એક પદ્ધતિ છે કે જ્યારે આપણે અભ્યાસ કરી રહ્યા હોઈએ ત્યારે થોડું સિંહાવલોકન કરવું જોઈએ. સિંહ જોયો ને તમે? સિંહ હોય ને આપણો ગિરનારનો સિંહ, ગીરનો સિંહ. એ ગીરનો ગુજરાતીમાં સિંહ કહીએ, સંસ્કૃતમાં સિંહ ના કરાય, સંસ્કૃતમાં સિંહ કહેવાય. હા, આપણે ગુજરાતીમાં સંસાર કહીએ, કંસાર ને સંસાર, પણ સંસ્કૃતની અંદર સંસાર બોલાય એવું છે, સંસાર. એવી રીતે સિંહાવલોકન એટલે શું? આ ગીરના જંગલમાં જે સિંહ જતો હોય ને તમે જોજો, થોડી વાર આમ જાય આગળ, પછી આમ પાછું જુએ.
પાછો આમ આગળ જાય, ઊભો રહી, પાછું જુએ. એવી રીતે 15 અધ્યાય સુધી આપણે સીધા ચાલ્યા ને. હવે 16મો અધ્યાય આવ્યો ત્યાર વળી જરા ઊભા રહી અને આમ પાછળ જોઈએ એટલે શું કે ભાઈ આ આવ્યું ક્યાંથી, આ બધું આ શાસ્ત્ર ક્યાંથી આવ્યું, ના શેના માટે છે આ બધું, આ ચર્ચા શેના માટે કરો છો રોજ સોમવારે એમ. એટલે આપણે આનું મતલબ કે આ જે શાસ્ત્ર જે છે એનો સાર, શેના માટે શાસ્ત્રનો અભ્યાસ વગેરે કરીએ છીએ એ વસ્તુ આપણે જોવું જોઈએ. એટલે પહેલાં અધ્યાય તરફ સહેજ નજર નાખીએ. ચિંતા ના કરો, 16મો અધ્યાય શરૂ થઈ જશે, પણ એનું બેકગ્રાઉન્ડ છે અહીંયા. અને આ રીતે સિંહાવલોકન દ્વારા ભગવાને કહ્યું, પહેલા અધ્યાયમાં અર્જુને કહ્યું, નહીં પ્રપશ્યામી મમાપનુદ્યાત યચ્છોકમુચ્છોષણમિન્દ્રિયાણામ અવાપ્ય ભૂમા વસપત્ન વૃદ્ધમ નચરાજ્યમ વગેરે વગેરે. એટલે અર્જુને કહ્યું કે હું તો એટલો બધો શોકગ્રસ્ત છું. નહીં પ્રપશ્યામી મમ અપનુદ્યાત યત શોકમ, આ મારો જે શોક જે છે એનો અપનુદ્યાત એટલે એને દૂર કરી શકે એવું, અને મારી ઇન્દ્રિયોનું જે શોષણ થઈ ગયેલું છે શોકને કારણે, એવું શોષણ એમાંથી મને મુક્ત કરી શકે આ શોકમાંથી એવું કોઈ સાધન મને જણાતું નથી. અવાપ્ય ભૂમૌ અસપત્નમ વૃદ્ધમ, વૃદ્ધમ એટલે સમૃદ્ધ રાજ્ય મને જો પ્રાપ્ત થઈ જાય, અથવા તો પછી અને પાછું અસપત્નમ, સપત્ન એટલે દુશ્મન. ઘણીવાર આપણને વસ્તુ મળે પણ પછી એના દુશ્મનો તો ઊભા જ હોય, એટલે આપણે હંમેશા ડરમાં જ રહીએ કાં ખૂંચવી જશે કે આપણને કંઈ તકલીફ કરશે. ઘણીવાર વસ્તુ મળે ને, પૈસા આપણને મળે, ઘણીવાર એવું બનતું હોય છે, લોકોને બિઝનેસમાં ખૂબ આગળ વધી જાય પણ એમાં કેટલાક દુશ્મનો ઊભા થઈ જાય ને એ પછી આ પછાડવાનો પ્રયત્ન કરે વગેરે. આ તો કહે છે કે અસપત્નમ વૃદ્ધમ રાજ્યમ, એટલું સમૃદ્ધ રાજ્ય પ્રાપ્ત થાય અને પાછું અસપત્નમ એટલે શત્રુવિહીન હોય. અવાપ્ય, આવું પ્રાપ્ત થઈ જાય તો પણ યત શોકમ મમ, જે મારો આ શોક છે એને અપનુદ્યાત, એને દૂર કરે એવું મને જણાતું નહીં. પ્રપશ્યામી, એવું હું જોઈ શકતો નથી. સમજો, અર્થાત આ તમે કહો કે ભગવાન તું યુદ્ધ કરી દે અને તું આ રાજ્ય મેળવી દે, આ બધા શત્રુઓનો વિનાશ કરી નાખે ને, એ રીતે શત્રુહીન રાજ્ય તને પછી ભોગવવા મળશે. કે છે કે મને જે અત્યારે આ શોક પ્રગટ થયેલો છે હૃદયની અંદર, એને દૂર કરી શકે આ રાજ્ય વગેરે પ્રાપ્ત થઈ જાય તો પણ એ દૂર થઈ જાય એવું મને લાગતું નથી. એમ કરીને પછી એનું સાધન, એ શોક નિવૃત્તિનું સાધન બીજું કોઈ છે એવું એને સહેજ આમ એ બીજું હોવું જોઈએ એવું એને મનમાં આવે છે. આનું નામ ઈશ્વરની કૃપા. હા, આનું નામ ઈશ્વરની કૃપા. નહીં તો ભગવાન કે યુદ્ધ કરીને આ બધાને મારીને હસ્તિનાપુરનું રાજ્ય લઈને બસ ખાઈ પીને સૂઈ ગયા, મજા. પણ એને જોયું કે આ શોક નિવૃત્તિ થઈ શકે, કે જીવનમાં ઘણીવાર શોક થતો જ હોય ને. આવા અર્જુન જેવાને તો, અર્જુને તો આટલી બધી સિદ્ધિઓ મેળવેલી, કેટલી સિદ્ધિઓ, બાપરે. અને આટલી બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરી, એચિવમેન્ટ આપણે કહીએ ભૌતિક બધા સ્તરના, એટલે હદ સુધી કે ભગવાન શિવજીએ એનું પોતાનું ધનુષ્ય આપી દીધું. બોલો, આવું બધું તો કેટલું મેળવ્યું છે એણે. એટલે તપશ્ચર્યા વગેરે કરીને પણ આપણા માટે તે તો વિચારવાનો કલ્પના બહારનો જ વિષય છે એવું. અને બીજી રીતે પણ બહુ બધી રીતે હોશિયાર ને એવો. અને એવી વ્યક્તિને, એટલે એને ખબર છે કે આ બધું મેં મેળવેલું છે છતાંય શોક તો થયો, તો પછી આ શોકની નિવૃત્તિનો ઉપાય કોઈ બીજો જ હોવો જોઈએ, કોઈ કેવળ ભૌતિક સિદ્ધિઓ ના હોઈ શકે. એટલે આપણે છે ને વેદાંતની અંદર બધા જે સ્ટુડન્ટ્સ છે જુદી જુદી જગ્યાએ બતાવેલા, બધા બહુ બ્રિલિયન્ટ સ્ટુડન્ટ્સ, એ મૈત્રેયી હોય કે નચિકેતા હોય, આ બધા તો કોઈ હાવડને ને બધાને વાળાને ટક્કર મારે એવા સ્ટુડન્ટો હતા. કેટલી બધી સૂક્ષ્મતા અને કેટલી એકાગ્રતા, કેટલું જીવનમાં મેળવેલું બધું. આ કોઈ ઓર્ડિનરી સ્ટુડન્ટો નહીં બધા. નહીં તો આ તો શું, શોક નિવૃત્તિ માટે બસ તું પૂર્ણ છું. આ તો સમજીએ દ્રાક્ષ ખાટી હોય ને એના માટે હોય. જીવનમાં કંઈ એચીવ કરવાનું પછી સમય બોલો મોટિવ જ ના રહે. આવું બધું પૂછતા હોય છે, કોઈ મોટિવ જ ના રહે એચિવમેન્ટનો. આ બસ હું પૂર્ણ છું, હું સંતોષ. આ તો કે આવું તો કંઈ હોતું છે. અરે ભાઈ, સ્ટુડન્ટ કોણ છે જુઓ તમે, હું તો ક્યાંય એમની આવી શકીએ એમ નથી.
એવા સ્ટુડન્ટોને શોખ. નારદજી, માય ગોડ, પૂછ્યું સનતકુમારે કે તમે શું જાણો છો, અને નારદજીએ જે લિસ્ટ આપ્યું એમાંનું એક વિદ્યા એ આપણી પાસે નથી. એક વિદ્યા આપણી પાસે નથી. અને ખાલી તો સમજીએ તો ખાલી બણગા મારતા. શું બણગા? એમને એને બધા આટલા લોકની અંદર બે ધડક જઈ શકતા હતા. વિચારો કેવું વ્યક્તિત્વ. ગમે તે લોકમાં કોઈ પ્રકારના ઇમિગ્રેશન લો જ નહીં એને માટે, કોઈ અટકાવી જ ના શકે. મહાન ભક્ત ભગવાનના. એટલે કહેવાના હશે નારદજી અત્યંત બ્રિલિયન્ટ. અને ત્યાં એ જ આવ્યું ને કે હું આટલું બધું જાણું છું, છતાં મારા શોકની નિવૃત્તિ થાય એવું કશું હજુ હું જાણતો નથી. એવી કોઈ વિદ્યા મને મળી નથી. આત્મવિદ શોકમ તરતી. મેં એવું સાંભળ્યું છે કે આત્માને જાણે એ શોકને તરી જાય છે. એ આત્મજ્ઞાન જ નથી. એટલે ભાઈ સનતકુમારે કહ્યું કે ભાઈ તમે બધું જાણો છો, પણ એ તો એકડા વગરના મીંડા જેવું છે. આગળ એકડો લખવાની જરૂર હતી તો બધા મીંડાઓની કિંમત હતી. એ જ નથી જાણતા. એવું છે. હમણાં મેં તમને કહ્યું ને, સમજી, મેં તો બહુ દિવાળીઓ જોઈ છે, બહુ દિવાળીઓ. એટલે કહેવાના હશે હું તો બહુ ફરેલો છું, બહુ બધું જોયું, બહુ બધું મેળવ્યું. રેટ રિમેન્સ રેટ. બહુ બધા રેસમાં આગળ દોડી. ઉંદરડાઓની રેસમાં પેલો સૌથી આગળ આવ્યો. કોણ? ઉંદર. જે સૌથી આગળ આવ્યો એ ઉંદર જ રહ્યો. કેટ હેઝ નોટ બીકમ રેટ હેઝ નોટ બીકમ કેટ. હા, સમજવાની વસ્તુ છે. એટલે આપણે પણ આપણી સ્થિતિ આ જ છે. આ મેળવ્યું, સમજ, આ બણગા બધા, આને નામ બણગા. આ મેળવ્યું મેં તો, હું તો અહીંયા આ જગ્યાએ જઈ આવ્યો, મેં તો આ બધું જોઈ આવ્યો ને, હું તો આમ, મેં તો તેમ, હું તો આ જગ્યાએ આ પોઝિશન પર હતો ને, આમ હતું ને. આ જોઈ લો, નારદજી જુઓ, નચિકેતા જુઓ, અર્જુન જુઓ, ખુદ યાજ્ઞવલ્કે જુઓ, જનક રાજાએ જનક રાજા જુઓ, સોરી, યાજ્ઞવલ્કે જે જનકને ઉપદેશ આપ્યો, જનક રાજા, માય ગોડ, શું મેળવેલું નહોતું. કિંગ તો હતા એ દ્રષ્ટિએ તમે વિચારી લો આગળ બધું કેટલું હતું. કહેવાનો આશય એ છે કે ખરેખર આ બધું શેના માટે, આ બધું ભણવાનું ને આ બધું શેના માટે, એમ કરીને હવે આપણે પાછળ જરા જોઈએ છીએ. અને એ તમને 16મા અધ્યાય સાથે જોડી આપ્યું છું પછી. એટલે રાજ્યમ સુરાણામ ચ આધિપત્યમ. સુરાણામ આધિપત્યમ. દેવતાઓનો રાજા બનાવી દો તમે મને, ઇન્દ્ર બનાવી દો ભગવાન, તમે તો બનાવો મને. હા, કે તમે મારા મિત્ર છો ને, એટલે તમે મને એનું તો પણ યશ શોકમ નહીં પ્રપશ્યામી મમાપન્યા. ઓકે, એટલે એનો અર્થ એવો થયો, તારણ, કોરોલરી આટલું છે. શું? કે મનુષ્યના હૃદયમાં જે શોક જન્મે છે એ વાસ્તવમાં કોઈ નામ કમાઈ લેવાથી કે પ્રસિદ્ધિ મેળવી લેવાથી, કોઈ પદવી મેળવી લેવાથી, કે કોઈ ધન મેળવી લેવાથી, અથવા કોઈ ધનથી પ્રાપ્ત થતા એવા બીજા બધી વસ્તુઓ માલિકી કરી શકાય એવું એનાથી, કે અનેક સંબંધો વિકસાવવાથી કશાથી આ વસ્તુ ન જાય. શું? શોક. હૃદય ઉણપ, હૃદયની જે ઉણપ છે એ ન જાય. ફૂલફિલમેન્ટ, સફળતા એ ના આવે. બહારના લોકો કહે તમને સફળ, પણ તમે ન સ્વીકારો. તમે કહો મારે તો હજુ મારી તો દૃષ્ટિએ હજુ આગળ છે, હું સફળ ત્યારે જ કે જ્યારે હજુ આ મેળવીશ ત્યારે. તમે મને કહો કારણ કે તમે હજુ એ નથી મેળવ્યું મેં જે મેળવ્યું એ માટે તમારી દૃષ્ટિએ હું સફળ, પણ મારી દૃષ્ટિએ તો હજુ ફલાણું. એટલે હું સફળ છું એવું થતું જ નથી. એનું નામ શોક. હું અધૂરો છું, હજુ તો આ મેળવવાનું છે, અધૂરો છું. એ ન જાય ગમે એટલું આ બધું મેળવતો. પછી બીજું, એટલે આજે આપણે 2 ઇમ્પોર્ટન્ટ આઈડિયા આજે મેળવવાના છે. એમાંનો એક આ. બીજું છે, અર્જુન બહુ સિરિયસલી શોક નિવૃત્તિ ઈચ્છતો હતો. હવે પહેલાં ઘણી વાર થયો જ હોય ને શોક, તો સ્વાભાવિક કે તમે વ્યવહારમાં તે બધું શોક થયો જ હોય, એ નહીં થયો હશે, પણ એ તો પછી આમ તેમ જે પેલા ઉપાયો અજમાવીને જતો રહે, પણ વળી પાછો આવે, વળી પાછું કંઈક કરે ને જાય થોડું, બરાબર છે. એવી રીતે આપણે કરતા જ રહીએ છીએ ને જાય છે ને આવે છે. પણ એને હવે ખ્યાલ આવી ગયો કે આ રીતે જે વસ્તુ ખરેખર જતી રહી હોય આવે નહીં, પછી
પાછો અત્યારે આ શોક ઉત્પન્ન થયો છે એનો અર્થ કે એનું કારણ રહી જાય છે. હા, ઉપર છલ્લું જાય છે. જેમ પેલું ઘાસ છે, આ લોકો ઘાસ કાપે, બરાબર, પણ તમે એને પેલા મૂળ રહી ગયા હોય ને, પેલું બીજ રહી ગયું અંદર, તો પાછું ફૂટે છે. પાછું તમે કાપી નાખો, પાછું ફૂટે. એટલે ખરેખર તો એને હંમેશ માટે દૂર કરવું હોય તો એને પેલા મૂળમાંથી જ ઉખાડી નાખવું. એનું કારણ, મૂળ એટલે કે કારણ નિવૃત્ત કરવું જોઈએ. એટલે હવે એને ખ્યાલ આવ્યો કે આ બધું મેળવીને મેં ઘણું બધું મેળવ્યું સફળતાની રીતે, અને એ રીતે જીવનમાં જાણે ઉણપમાંથી હું મુક્ત થયું લાગ્યું, પણ ખરેખર તો એક લાગણી જ હતી. ઉણપમાંથી મુક્તિની લાગણી હતી ખરેખર. એને સેન્સ કહેવાય. સેન્સ સાચે સાચ નથી ગઈ હોત પછી હવે એક જ વાર કશું મેળવ્યું ને હવે ઉણપ ગઈ તો જતી રહેવી જોઈએ, પણ વળી પાછી એટલે બધું બહાર મેળવતા રહ્યો, પણ ઉણપ તો એવી ને એવી જ રહી. એટલે અર્જુન સમજી ગયો કે આ ઉણપ જે મને લાગે છે એનું કોઈ કારણ છે, શોક, એનું કારણ જે છે કે બીજું હોવું જોઈએ. એટલે બુદ્ધિશાળી તો છે જ, બહુ બુદ્ધિશાળી છે. એટલે આટલું એને થયું. એટલે આ બહુ બોલ્યો, નહીં પ્રપશ્યામી મમાપનુદ્યાત યશોકમ વગેરે વગેરે. અને પાછું બીજી વસ્તુ પણ ખરી કે એ કારણ દૂર કરવું એ પણ બરાબર છે. શોક રૂપી રોગનું કારણ દૂર કરવું એની દવા ભગવાન પાસે હશે, એ એટલું એને હશે. વૈદ્યો નારાયણો હરિ. આ નારાયણ જ વૈદ્ય છે. બહુ મોટો નસીબદાર માણસ આ તો, ખરેખર કલ્પના બહારનું છે આ તો, કે એ નિવૃત્તિનો ઉપાય આ સામે મારી જે બેઠા છે સારથી તરીકે એમની પાસે જ લાગે છે. હા, મારી જાતે જ મેં બધું બહુ કરી નાખ્યું ભગવાનને પૂછ્યા વગર પણ, બરાબર ને, આ મેળવ્યું પેલું કર્યું, કશાથી ગયો નહીં. એટલે હવે એનું કારણ કંઈક જુદું લાગે છે. આ રોગનું કારણ જુદું છે, અને એ રોગનું કારણ શું છે જાણનારો વૈદ્ય સામે બેઠો છે, અને એ જાણીને એને દવા કરવાનું, જેથી પેલો રોગ જાય કારણ સહિત, એ વાસ્તવમાં. અને રોગના લક્ષણો ચોખ્ખા. યત શોકમ ઉચ્છોષણમ ઇન્દ્રિયાણામ. મારી ઇન્દ્રિયોનું શોષણ થઈ ગયું છે, આ શરીરમાં સંતાપ, શરીર મારું ધ્રુજે છે, ને આમ છે ને બધું પહેલાં અધ્યાયમાં એને ખૂબ કહ્યું બધું. અને પછી ભગવાને કહ્યું, ભગવાન ખાલી સ્માઇલ આપ્યું. પ્રહસન્નીવ ભારત, 10મા શ્લોકમાં, બીજા અધ્યાય. પ્રહસન, ભગવાન એમ સ્માઇલ આપ્યું કે હવે તું આવ્યો બેટા. આટલા વર્ષોથી આપણે બે જોડે ફરતા હતા, પણ અત્યાર સુધી તને કંઈ સૂઝ ના પડી. હવે તે મને વૈદ્ય માન્યો, અત્યાર સુધી ખાલી મિત્ર માનતો હતો. અશોચાનંદ અશોચસ્તુ પ્રજ્ઞાવાદાંશ ભાષસ. ભગવાન પહેલો શ્લોક જ પેલો બોમ્બશેલ કહીએ ને, બોમ્બ ફેંક્યો એકદમ જ. એટલે ભગવાને કહ્યું કે ભાઈ દુનિયામાં છે ખરા એવા લોકો કે જે આ પ્રકારના શોકમાંથી મુક્ત છે. આવો સંસાર રોગ નથી એમને? ના, નથી. એટલે એવા રોગમાંથી એટલે કે આ કોણ? તે કે પંડિત લોકો. પંડિત એટલે ડાયા લોકો. આપણે પંડિત એટલે પારંગત એવું ગણીએ ગુજરાતીમાં તો પંડિત સમજીએ. આ સંસ્કૃત પંડિત છે એમ નહીં. બી પંડિતનો અર્થ જુદો છે સંસ્કૃતમાં. શું છે? પંડા અસ્ય અસ્તિ ઇતિ પંડિત. કોણે આ ક્યાંથી લઈ આવ્યા? ભાષ્યમાં છે, જોજો. 11મા અધ્યાયમાં શંકરાચાર્યજીએ અર્થ આપ્યો છે. પંડા અસ્ય અસ્તિ. પંડા એટલે જેનામાં આત્મ અનાત્મ વિવેક કરવાની ક્ષમતા છે, એવી, અથવા આત્મજ્ઞાન જેણે પ્રાપ્ત કર્યું છે, એ લોકો, એવા પંડિતો ન શોચંતી ન પંડિતા ન અનુશોચંતી. કશી વસ્તુ શોક યોગ્ય બીજાઓ માટે જે જણાય એમાં આ વ્યક્તિ શોક કરતો નથી, એવું કહ્યું. એટલે કે તું જે મેં શોક કરી રહ્યો છું એમનીમાં પેલા લોકો શોક નથી કરતા, આ ડાયા લોકો. એટલે એ લોકોએ પેલો રોગ નિવૃત્ત કરી દીધો છે. અને એ પછી ભગવાને આત્મજ્ઞાન વગેરેની વાત કરી. એટલે જ્ઞાન પ્રદાન કરનાર જે ભગવાન જે છે એની પાસેથી એણે જ્ઞાન પ્રાપ્ત કર્યું. છેલ્લે એણે કહ્યું ખરું કે હવે હું આપ જે કોઈ કરવા તૈયાર છું, નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધા વગેરે વગેરે બધું કહ્યું એણે. અને એટલે જ ભાગવતની અંદર ભીષ્મ સ્તુતિ જે છે એની અંદર ભીષ્મએ ભગવાનની સ્તુતિ કરતાં કરતાં પેલી બાણશૈયા ઉપર
આવું આવું કહ્યું એક શ્લોકની અંદર ત્યાં. આત્મવિદ્યા કુમતિમ આહરત. આત્મવિદ્યા દ્વારા આ કુમતિ એટલે કે આ મોહ જે શોકને જન્મ આપે, આત્મનાત્મા અવિવેક કુમતિ એ આહરત. આત્મવિદ્યા પ્રદાન કરીને આ પ્રકારની કુમતિનું હરણ કરી લેનારા આપ છો, એમ કરીને ભીષ્મએ સ્તુતિ કરી. ભીષ્મ સ્તુતિ બહુ જબરજસ્ત છે, બહુ જ સુંદર સ્તુતિ છે. એટલે કહેવાનો આશય એ છે, એટલે આ એક વિષય ભગવદ્ ગીતાનો આત્મવિદ્યા બ્રહ્મવિદ્યા. બીજો વિષય કયો? યોગશાસ્ત્રે ઇતિ શ્રીમદ્ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મવિદ્યાયામ યોગશાસ્ત્રે. બીજો યોગશાસ્ત્ર એટલે બ્રહ્મવિદ્યા જ આમ ઉપનિષદ ને ભગવદ્ ગીતા બહુ સ્પષ્ટપણે ડિક્લેર કરે છે કે આ બ્રહ્મવિદ્યા એ એક ઉપાય છે આ શોક નિવૃત્તિનો, એવું નથી, પણ માત્ર ઉપાય છે. આજે લોકો અંગ્રેજીમાં આવું વાપરતા હોય શબ્દ, ઓલ રોડ્સ લીડ ટુ રોમ. બધા રસ્તાઓ રોમ તરફ જ જાય છે. એટલે જે કંઈ આપણા બધા રસ્તા છે ને, તમે જુઓ આ અધ્યાત્મનું જગત બહુ મોટું છે ભાઈ. અહીંયા અમેરિકાની અંદર એ બહુ મોટું છે. કેટલા પ્રકારના પંથ ને કેટલું બધી જાત જાતની પ્રેક્ટિસીસ બધું કેટલું ચાલે છે. સુદર્શન ક્રિયા, કોઈ આ કરે, કોઈ પેલું કરે, કોઈ વિપાસના કરે, કેટલું ચાલે છે બધું. ઓહો હો, કલ્પના બહારનું છે. અને આપણા ભારતમાં તો ભરપૂર શેરીએ છે બધું. એટલે વાસ્તવની અંદર આવું આટલું મોટું આ માર્કેટ પ્લેસ જે કહેતા, હું તો વાપરું જ શબ્દ, એક કંઈ સાંભળ્યો હોય કે વાપરું. અહીંના લોકોના કાન ઊંચા થઈ જાય. આ માર્કેટ પ્લેસ એટલો અર્થ આવો ના થાય, પણ જે હોય તે છોડો. એટલે કહેવાનો આશય છે, અહીંયા બધી ઘણું તમે ધારો એ ખરીદી શકો એવું છે આ જગત, અધ્યાત્મનું જગત, સ્પિરિચ્યુઅલ વર્લ્ડ. કેટલી પ્રેક્ટિસીસને કેટલી પ્રકારની વસ્તુઓને. શાના માટે? મોક્ષ માટે. મોક્ષ એટલે શું? મુક્તિ. શેમાંથી? શોકમાંથી મુક્તિ, ઉણપમાંથી મુક્તિ, પૂર્ણતા, જીવનમાં ફૂલફિલમેન્ટ આવે. એના માટે બહારના રસ્તા નથી, તો હવે સમજાઈ ગયું, બધાને ખબર પડી ગઈ છે આવી તો. પરંતુ આંતર, બહાર નથી તો પછી આંતર, એમ કરીને લોકો જાત જાતના ઉપાયો અજમાવતા હોય છે. આપણે કહ્યું કે માત્ર આત્મવિદ શોકમ તરતી. બસ આપણે આટલું કહીએ છીએ કે તું શોક નહીં કરવા યોગ્ય વસ્તુને તું શોક કરી રહ્યો છો. અશોચ્યાન, શોચ્ય એટલે શોક કરવા યોગ્ય, અશોચ્ય શોક કરવા યોગ્ય નથી એવી વસ્તુ માટે તું શોક કરું છું. માટે તું ડાયો નથી, પંડિત નહીં. પંડિતો આવો શોક નથી કરતા. બસ તારા જેટલી સિદ્ધિઓ નહીં હોય અર્જુન એની પાસે, તારા જેટલું ધન નહીં હોય, એ તારા જેવા કોઈ કુટુંબ આમ રાજકુંવર તરીકે જન્મ્યા નહીં હોય, ક્યાંક ખૂણામાં કોઈ ખાંચરે બેઠા હશે, કોઈ શેરીના નાકે એક ઝૂંપડીમાં બેઠા હશે, તારા જેટલી સિદ્ધિઓ નહીં હોય, પણ તું જે રોગ પીઠથી પીડાઈ રહ્યો છે એમાંથી એ મુક્ત બની ગયા છે. બસ આવું કેમ? કારણ કે એ શોક નિવૃત્તિનો એકમાત્ર ઉપાય જે છે એમણે અજમાવી લીધો છે, એ દવા કરી દીધી છે, અને એ છે આત્મવિદ. પંડા અસ્યસ્તિ, પંડિત છે, આત્મવિદ્યા છે લોકો પાસે, એનાથી લોકો મુક્ત. અથવા આત્મા પૂર્ણ છે પ્રકારનું જ્ઞાન, શોકમાંથી મુક્ત છે, ઉણપમાંથી મુક્ત છે, એવું જ્ઞાન. પૂર્ણમદ પૂર્ણમિદમ વગેરે. એટલે ઉપનિષદ બહુ સ્પષ્ટપણે કહ્યું, તમેવ વિદ્વાન અમૃતમિહ ભવતી નાન્ય પંથા અયનાય વિદ્યતે. હે ન અન્ય પંથા. શોક નિવૃત્તિનો બીજો કોઈ ઉપાય નથી. ભલે આધ્યાત્મ જગતની અંદર જાત જાતની પ્રેક્ટિસીસ બધી ચાલતી હોય, ઊંચા થતા હોય, નીચા થતા હોય, કોઈ લેવિટેટ થાય, મતલબ ઊંચા આમ જમીનથી અદ્દર થાય, કોઈ પાણીમાં અદ્દર થાય, જે કરવું હોય. શોક નિવૃત્તિનો ઉપાય કેવળ આત્મ વિષયના જે ખ્યાલ છે, જે ખરેખર આત્મજ્ઞાનમાંથી જન્મેલા છે, માટે ભૂલ છે, એ ભૂલ સુધારી લેવાથી જ થઈ જાય છે. બસ આટલું જ છે, બીજું કંઈ કરવાની જરૂર નથી. આપણો ફ્રેઝ શું છે? એક કપ કોફી પીતા પીતા આવા મુક્તાત્મા જેવા જે કોઈ હોય એને સાંભળતા કોફી પીતા જ મુક્ત થઈ જઈએ. એટલે
હકીકત કહું છું તમને, કોઈ આટલો કોઈ પ્રયત્નની જરૂર નથી. પ્રયત્ન કરવો તો આ છે, ઝૂમ ક્લાસ શરૂ કરવો, આમ ચાપ દબાવી, એ બધું ખરું, એ પ્રયત્ન ખરો. સમજ, આટલું સરળ હોય તો તમને થઈ જ ગયું. એટલે હવે યોગશાસ્ત્રની વાત કરવાની છે. એમાં 16મો અધ્યાય ફિટ થઈ જાય છે, એવું છે. સમજી ગયા? એમાં 16મો અધ્યાય ફિટ થાય છે કે ભાઈ તમે બેસો અને સામે આચાર્ય કંઈ કહી રહ્યા હોય ને તમારામાં શીરાની જેમ ઉતરવા માંડે, એવું અહીંયા અંતઃકરણ તૈયાર કરી દેવું પડે. એ ચેલેન્જ છે, એ ખરી ચેલેન્જ. એટલે આમ મોક્ષ, આટલું જીવનનું ઉત્કૃષ્ટ તે આમ મળી જતું હશે, બરાબર છે, આમ જ છે. આમે નથી કરવાનું, હું જ છું. પરંતુ એ વસ્તુ પૂરેપૂરી આપણા અસરકારક બને, શાસ્ત્ર આચાર્યના શબ્દો અસરકારક બને, એના માટેનો ઉપાય યોગશાસ્ત્ર છે. ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ, બરાબર, એ તો ખરું, યોગશાસ્ત્રે. એટલે આત્મજ્ઞાન જ પ્રાપ્ત કરવું જોઈએ, શોક નિવૃત્તિ એ પહેલી વસ્તુ. અને બીજું, આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટેના જે સાધનો છે, અંતઃકરણ વગેરે, આપણી બુદ્ધિ, એને 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 અમુક એમાં જે શું છે ને કે અવરોધો છે, એ અવરોધોમાંથી મુક્ત થવું. બસ. ઇવન નિધિધ્યાસન પણ અવરોધ નિવૃત્તિ છે, સમજો. સમજો, હવે તો બધું જ સમજાઈ ગયું છે. સમજાઈ ગયું તો બોલો હું બ્રહ્મ છું કે હું મુક્ત છું. ના, એ કંઈક સંભાવ કોઈ કારણસર નથી કહેવાતું. એટલે અવરોધ છે. હા, અવરોધ જ જે છેક સુધી, જ્યાં સુધી જ્ઞાન સ્પષ્ટ થઈ ગયું નહીં ત્યાં સુધીની સ્થિતિ જો ન થતું હોય એકદમ સ્પષ્ટ, તો પછી એનો અર્થ એવો થયો કે જે કંઈ રસ્તામાં છે એ બધું અવરોધ જ કહેવાય. એ વિપરીત બુદ્ધિ આપણે કહીએ છીએ, પેલી હેબિટ, વળી દેહને જ આત્મા કહેવો, ના, જે કહો તે પણ એ અવરોધ જ છે. અવરોધ નિવૃત્તિ, બસ. એના માટે શાસ્ત્રોનું શ્રવણ વગેરે કરીને જ્ઞાનને સ્પષ્ટ કરવું, અવરોધોમાંથી મુક્ત થવું. મન અને બુદ્ધિ બે એના ઇન્સ્ટ્રુમેન્ટ વગેરે. મન કોને કે મન શબ્દ શેમાંથી આવે? મનુતે જાનાતિ અનેન ઇતિ મનઃ, અને બુદ્ધિ શબ્દ બુદ્ધ્યતે અનયા ઇતિ. એટલે જો જ્ઞાન જીવનનું ધ્યેય હોય તો એને મન અને બુદ્ધિ એના પ્રાપ્તિના સાધનો છે. મનુતે અનેન, અનેન એટલે જેના દ્વારા તમે મનુતે જાણો, એને મન કહો, અથવા બુદ્ધિ કહો. તો બુદ્ધ્યતે અને અનયા, બુદ્ધિ શબ્દ, બુદ્ધ્યતે અનયા, જેના દ્વારા તમે બુદ્ધ્યતે જ્ઞાયતે જાણો. એટલે મન બુદ્ધિને તમે શું કહી શકો? એ ઇન્સ્ટ્રુમેન્ટ, કરણ કહો. શાના માટે? જ્ઞાન માટે. કયું જ્ઞાન? આત્મજ્ઞાન. શાના માટે આત્મજ્ઞાન? મોક્ષ માટે. મોક્ષ એટલે શું? શોક નિવૃત્તિ. એનો બહાર કોઈ બીજો ઉપાય નહીં. ચાલો, એ ચર્ચા હવે આવતી વખતે કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.